ભરી લીધી પણ તો કાંઈ નહીં ગાઈઝ એવરીબડી વેલકમ બેક. ચાલુ બંધ ભરી લીધી છે. મારી બેગ મૂકવા આવી હતી. આજે શનિવાર છે અને એટલી સારી ખુશખબરી મળી છે કે 4 દી અમારે 4 દી મારે રજા છે, હોલિડે છે, ફૂલ હોલિડે. મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે 4 દિવસમાં નથી જવાનું, બિલકુલ પણ નહીં જાઉં સ્કૂલે. હું આવી ગઈ હતી, 1 કલાક તો થઈ ગઈ છે. હું 5 વાગે આવી જાઉં છું સ્કૂલેથી, તો હું આવી ગઈ હતી અને મેં જમી લીધું હતું. મારી એક ફ્રેન્ડનો કોલ આવ્યો તો મેં એના જોડે વાત કરી હતી કે સાયન્સનું કોમર્સનું કેવું ચાલે એમ બધું હતું. મેં તારે જમી લીધું હતું તો તારે હું જસ્ટ બેઠી હતી તો મેં કીધું વિચાર્યું, મમ્મીએ મને વિચાર આપ્યો છે કે તું બનાવી ચાલુ કર ભાઈ, તું ક્યારે કરીશ? મેં તો ચાલુ કર્યું. અત્યારે કાંઈ નથી કરતી ગાઈસ. ખાલી અત્યારે અમને રખડું છું, ઘરમાં આટા મારું છું. બસ એણે કીધું છે કે ચાલુ કરવાનું. જો અત્યારે ઇસ્ત્રી કરે છે ને કુર્તીની, કેમ કે આજ સાંજે ઈ નોકા બેસવા જવાના છે બહાર. કેમ કે શનિવાર છે, શનિવાર એટલે બહાર બેસવા જવાનું. કેમ રવિવાર છે એટલે કાંઈ કામ નહીં હોય, એને બીજાને એટલે બેસવા જવાનું, ત્યાં જઈને 4 પાડી દેવાનું. તો ગાઈઝ મારા મમ્મીએ મને આઈડિયા આપ્યો છે કે તું હવે છે ને તારા નેટિવ લેંગ્વેજ ગુજરાતીમાં છે ને ડેલી વ્લોગ્સ ચાલુ કર એવી રીતે. એમ તો તારા વ્યૂઅર્સ પણ વધશે એન્ડ નેટિવ લેંગ્વેજ છે તો હું વધારે કમ્ફર્ટેબલ છું ગુજરાતી બોલવામાં. હિન્દી હજી એટલું કાંઈ પ્રોબ્લેમ નહીં હિન્દી બોલવામાં પણ, બટ યુ નો આપણે હિન્દી અને ઇંગ્લિશ કરતાં ગુજરાતી વધારે કમ્ફર્ટેબલ રહે. બિકોઝ હું ડેલી એ જ બોલું છું તો મારી માટે એ વધારે. પેલું હિન્દી બોલવા પહેલાં મારે 10 વાર તો પ્રોસેસિંગ થતું હોય મગજમાં કે આ શબ્દ બોલવાનો છે તો આ હિન્દીમાં જ છે, આ નથી, એમ થાય. હું વચ્ચે અટકી રહ્યો. અત્યારે હું જે રીતે ગુજરાતીમાં વાત કરું છું એ ન થાય મારી રીતે, એમ હિન્દીમાં ન થાય એવી રીતે એમ. તો મમ્મીએ કીધું તું ગુજરાતીમાં ચાલુ કર, તમ તારે કાંઈ વાંધો નહીં એવી રીતે. તો વિચારું છું ડેલી બ્લોગનું આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું ડેલી બ્લોગ બનાવીશ, રોજ બનાવું, રોજ એડિટ કરીને મૂકી દઈશ એવી રીતે એમ, અને ગુજરાતીમાં જ બનાવીશ. ઓકે, તો એ બાને હું થોડું એન્ટરટેનમેન્ટ પણ કરીશ. તો મારી લાઈફ એક્સપિરિયન્સ, તમારી ટીનેજ લાઈફ, હું સ્કૂલ લાઈફ ને બધું હું કેવી રીતે સ્પેન્ડ કરું એ બધું હું તમને શેર કરીશ. તો સપોર્ટ કરજો મને જોઈએ મને. હા, તમે ડેલી બ્લોગ્સ જોજો. એવું તો મારા બ્લોગ્સ તો બિલકુલ બોરિંગ નહીં હોય, બિકોઝ થોડી ફનીનેસ ને એન્ટરટેનમેન્ટ તો હશે જ તે મારા બ્લોગમાં. તો સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તમ તારે એન્ટરટેનમેન્ટ માટે જ આ બધું છે તમ તારે. અને નથિંગ, કોઈ વસ્તુ પર્સનલ નથી જ લેવાની. અત્યારથી હું ડિસ્ક્લેમર આપી દઉં છું, કાંઈ વસ્તુ પર્સનલ નથી લેવાની. આપણે બધી એન્ટરટેનમેન્ટ માટે છે, બધું તમને તમને ખુશ કરવા માટે છે ને એવું બધું છે એમ. આ વ્લોગિંગ એટલે જ મેં બનાવી છે કે હું મારી મસ્તીને હું તમને દેખાડું બધાને એમ. સપોર્ટ કરજો. આઈ રિયલી નીડ યોર સપોર્ટ ગાઈઝ. એટલે ખાલી આમ તમને અગર મારાથી કોઈ ઇન્સ્પાયર થતું હોય કંઈ બીજી ગુજરાતી મારા એરિયામાં કે મારા સ્ટેટથી, કે જે મારી જેમ ટીનેજર હોય એન્ડ એને એમ થતું હોય કે ભાઈ નહીં, મને આમ ફિયર હોય અંદરથી, એમ હોય ને કે ભાઈ મને જજ કરશે, મને આમ થશે, કોઈ મને જોશે, ના લોકો શું બોલશે એમ તેમ, તો એની માટે ઇન્સ્પિરેશન બની શકું કે ભાઈ સો કે તમે તમારા નેટિવ લેંગ્વેજમાં પણ ડેલી વ્લોગ્સ ને યુટ્યુબ ચેનલ ને કોન્ટેન્ટ ક્રિએટિંગ તમે કરી શકો છો ને એવી રીતે એમ. તો એમ જોવા જઈએ તો સારું પણ છે એવી રીતે એમ કે ભાઈ કોઈકની ઇન્સ્પિરેશન હું બની શકું છું આ બાબત પર એમ. એવું છે. તો આવી ગયા છે અમારા બે તુફાન. હાય શ્રીયુ. આ મારી નાનો ભાઈ છે ને મારી નાની બેન છે ને બે જોડા દૂધ જેવા એક બોય. કાક તો ચાલુ હોય ને મારે. જો ગાઈઝ મારી બેને આ ડ્રોઈંગ કર્યું છે. એને આર્ટ એન્ડ ક્રાફ્ટ બહુ ગમે મારી બેનને, નાની બંનેને. ક્રિએટિવમાં પણ બહુ સારી છે, ક્રિએટિવમાં બહુ જ સારી છે. બહુ મસ્ત આર્ટ એન્ડ ક્રાફ્ટ કરે, નવું બનાવે મને. હા જો ગાઈઝ મારા ભાઈનો છે ને ફેવરેટ કાર્ટૂન છે ને સ્પાઈડરમેન છે. અને જો એની પાસે છે ને સ્પાઈડરમેનની બેગ. તો ગાઈઝ મેં છે ને અત્યારે મારા 2 પ્રોડક્ટ્સ મંગાવ્યા છે ઝેપ્ટો પરથી, જે હું ડેલી યુઝ કરું છું અને ડેલી યુઝમાં ખતમ થઈ ગયા છે. તો ઝેપ્ટોમાંથી જસ્ટ 5 મિનિટ હમણાં મંગાવ્યા.
તો બીજું કાંઈ નહીં, ઝેપ્ટોવાળાને પોલિથીન બહુ મારી હોય. ના ભાઈ એટલો ક્યુરિયસ છે ને અત્યારે જોવા માટે. તો અત્યારે મેં મંગાવ્યું છે આ સિમ્પલનું મોઇશ્ચરાઇઝર છે એ. જો કે હું પહેલી વાર યુઝ કરીશ, તો હું પોન્સનું યુઝ કરું છું, બટ આ વખતે હું ટ્રાય કરું કે હું આ યુઝ કરું છું. પહેલી વાર જોઈએ હવે આના રિઝલ્ટ આવશે તો તમને શેર કરીશ, બટ આ પહેલી વાર હું યુઝ કરીશ. તો હા, તો મેં મોઇશ્ચરાઇઝર મંગાવ્યું છે એન્ડ બીજું તો મેં મારું માઉથ વોશ મંગાવ્યું છે જે હું યુઝ કરું છું. આ વખતે મેં ફ્રેશ ટી મંગાવ્યું છે. ખબર નહીં આ ફ્રેશ ટી આ કલરનું કેમ છે. મમ્મી આ કેમ આવા કલરનું છે? અને તે પેલા મિન્ટ મંગાવ્યું હોત ને તો એકદમ ગ્રીન કલર આવે. ગ્રીન આજે શેનું શાક બનાવ્યું છે? રીંગણાનું શાક છે, ખીચડી છે અને મકાઈ છે બાફેલી અને કેરી ને રોટલી તો હોય જ. ઘરે રસ બને બટ આજે મમ્મી તમને એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું તો મમ્મી અને પપ્પા બેને બહાર જવાનું છે, તો મમ્મી કીધું બહુ લેટ થઈ જાય તો આજે આપણે હું રસ નહીં બનાવું. આજે એક દિવસ કોમ્પ્રોમાઇઝ કરીને તમે કેરી ખાઈ લો. તો અમે કાંઈ વાંધો નહીં, અમે કેરી ખાઈ લેશું. દિવસ મોજે મોજ રોજે રોજ. રોટલી તો હું મમ્મી અડધી બનાવી હોય, અડધી બનાવી મને કે હું છોડું રોટલી. શુગર સેન્ડ કરી દે એટલે ઈ હા હું રોટલી ફૂલે હો. હા એવી તેવી નહીં ભાઈ, રોટલી ફૂલે મારી. સેન્ડ દાજી જાય છે ઘડી ચોળી દાંત નો એટલી પછી હાલે. હારી નો લાગે. મમ્મીને રોટલી રૂપાળી દેખાવી જોઈએ તો હું માણસો ખાઈ ન કરું. હાલો પપ્પા જમવા. હાલો હાલો ને માણસો સ્કૂલ નામની જગા જ નથી ગમતી. હવે જો કે મને ગમે બટ આમ મારી રોટલી ફૂલે છે મસ્તની. રોટલી ફૂલે છે મારી. ઓલરાઉન્ડર છું છે સરસ. તમે પણ કોમેન્ટ કરજો શું તમને પણ રોટલી આવડે છે બનાવતા? રોટલી ફૂલે છે તમારી? કેમ મલક મલક મોઢું થાય છે? એટલે તારે કેવું પડે કે માર જેવડા ને એમ બધાયનું ન કહેવાનું, કેમ કે મમ્મી લોકો સાંભળજો. મમ્મી લોકોને સુતી જ એવું ને એવું. હા ગાઈસ, તો તમે જે મારા એજના ટીનેજર્સ હોય જે 16-16 વર્ષના હોય તમારે કોમેન્ટ કરજો તમારે રોટલી ફૂલે છે. તમને આપણે અંડર એસ્ટિમેટ કરે છે આપને. હવે તો કોમેન્ટ કરવું જ પડશે ને. ઈગો પર વાત આવી ગઈ. આમ તો બંધ થઈ ગયું. કટી હતી આવી ગયો આમાં. કેમેરો નાનો નથી, દાંત કાઢે. કટ કરી નાખજો એવું તો. આવું કેવું કે કટ કરી નાખજે. હા ગાંડા કાઢી દઈએ અમે. જ્યારે ઊંડમી રોટલી બને ને ત્યાં બધા જમે આમ નીચે અને અમે ગાંડા કાઢવી. 8 વાગી ગયા છે અમારે, તો જોઈ લો એક્ઝેક્ટ પરફેક્ટ ડિનર અમારે ઘરે થાય રોજ 8 વાગે એટલે ડિનર કરવાનું. 8:30 ડિનર ડન અને 9 વાગે એટલે બધા ટેસ્ટી રેડી. સારું ગાઈઝ, 11 વાગી ગયા છે. હવે તમે પણ સુઈ જાઓ, અમે પણ સુઈ જઈએ. બધા ઘરે આવી ગયા છે. અમારે મમ્મી પપ્પા બહાર ગયા તો ત્યાંથી આવી ગયા મમ્મી બધા, મમ્મી પપ્પા બધા. અને હું પણ નીચે ગઈ હતી તો રમીને આવી ગઈ છું ત્યાંથી.
હવે બસ થોડી વાર ટીવી જોઈશ, ફેસ વોશ બ્રશ વોશ કરીશું ને રૂટીન અને ડેને એન્ડ કરીને જશું સુવા. સો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે મળીએ, બાય.